તમે જોજો આ કથાઓ બહુ સમજવાની છે. દુર્યોધને અને ધૃતરાષ્ટ્રએ બાપ દીકરાએ ભેગા થઈ પાંડવોને હારો ભાગ નો આપ્યો. પોતે વાડી વાળી જમીન પોતે રાખીને ખારસું આવડાને પકડાવ્યું. બાપ દીકરા બે ભેગા થઈને કાવતરું કર્યું. વાડી વાળી જમીન, આમ પાહા વાળી જમીન, એકદમ ફળદ્રુપ જમીન એને રાખી અને ખારસું આવડા પાંડવોને પકડાયું. એટલે ખાંડવ પ્રસ્થ નામ હતું. પણ જેને ભગવાન ભેગો રાખ્યો ને ભાઈ, એને દુર્યોધન કરતા પણ રાજભવન શ્રેષ્ઠ બન્યું. મહાભારતની કથા શીખવાડે છે. આજે સમાજ થોડો રૂપિયો વધે, થોડી બુદ્ધિ વધે, થોડી સત્તા વધે એટલે ભગવાન વિહોણો થવા મળે, ધર્મથી વિમુખ થવા મળે, ઈશ્વરથી વિમુખ થવા મળે. મારા બાપ આ મહાભારતની કથા શીખવાડે કે પાંડવોના જીવનનો એક લક્ષ્ય હતો, સુખ આવે કે દુઃખ પણ ભગવાનને છોડવાની. ભગવાનને એને હર પળ મોરી રાખ્યા છે. અને હું મારા જીવનમાં બી ફિલિંગ કરું કે જ્યારે ભગવાન ભૂલાય ને એના જેવું બીજું કોઈ દુઃખ નથી. કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. આ રામાયણની તમે ચોપાઈ છો. હનુમાનજી લંકામાં જઈને પાછા આવ્યા સમુદ્ર ઓળંગીને. રામે એટલું પૂછ્યું કે હનુમાન, તમે આટલો મોટો 100 યોજન સમુદ્ર ઓળંગીને ગયા ને પાછા આવ્યા તો તમને દુઃખ ઘણું પડ્યું હશે, વિપત્તિ ઘણી થઈ હશે. અને તેથી હનુમાનજી એટલું કીધું કે કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. હનુમાનજી કહે છે કે પ્રભુ, વિપત્તિ તો ત્યારે આવે કે જ્યારે તમારું ભજન સ્મરણ ન થાય. કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. ઈશ્વરનું ભજન કરવામાં, ઈશ્વરની ભક્તિ કરવામાં ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નથી, પ્રોફિટ બહુ મોટો છે. માટે પાંડવોના જીવનમાંથી શીખીએ ભગવાનને મોર રાખવા. જે આપણા ઈષ્ટદેવ હોય એને મોર રાખવા.